સીધું તો જ આયો હા તો જ આયો વાડીમાં ગયો તો એટલે અમે પાછો હરીએ તો તર્યા બધા જ હા હજી તો નહીં દડ્યા પેલા રમેશજી સરપંચમાં ભર્યા ને ઈસો કુડિંગ તો નહીં પાડતા બા ફોર્મ ભરવાનું તે મીટિંગ ના ઈસો ભાઈ હમણાં દોડ કરે બધા ગયા હતા પણ મારો ફોન આવ્યો ને એટલે હું ઉભો રહ્યો વાડી તો જવું લીલા બાજુ જવું પડશે ચમ અમારે કોમ હર આજે જતા હતા વાત ઓપડી છે કેવી હવે રમેશજી પર બીજે સરપંચ કર્યું તો કોને રમેશજી કોને કીધું તમને આપણા સુધીર મને કહેતો હતો ક્યાં જુતી આ લે લે પેલા પેલો આવડા છોકરો ના વાપરવાનું હોય આ વિચાર પૂછ્યું હા ઈસલા કીધું તો ઈસલા ખબર નહીં સાબાન તો પેલો કોંજીરો એ કોણજી પણ ખબર નહીં આપણો અમે તો સુધીર કીધું મારા જોડે આયા જ નહીં હું મોકલી હું બરાબર આ નહીં કે ફોરમની વાત છે સરપંચ ના એ ના ચાલે યાર પછી તમારે જોવાનું અમે તો પારે કેવું પડે મારું સાથે હા તમે સમાચાર લઈને આવી જાઓ અમારે તો કે સમાચાર તારા મોટા નહીં તમે ફોન કરજે ઇસ્લામ એટલે તમે ફોન કરો તા અમારે તો ભાગ્યભાઈ સુભા અમારે ઈસુ ના કહેવાય ને અમારે તો નેના હેલો હા બોલો લીલાજી બોલો તમે છો અહીં અલ્યા ઘરે હુવા વરસાદનું વાતાવરણ હા તે બેઠું કૂટો હા તમે સાનું બેઠું કૂટ્યું યાર ખોંજી કૂટો હા અલ્યા પણ સાની ખોંજી હું કહેવા માંગો મને ખબર નહીં યાર પેલા રમેશજી તમે બિન પરીક્ષા લાગી ગયો હો ને અલ્યા એક તમને કને કીધું હા ના પોપટ આવ્યો અલ્યા તારી જબર કરતા ભૂપત ને કને કીધું પોપટ ને ખબર નહીં મને અરે હું કોમ કેજો પેલા બિને સરપંચ નું ન થાય અમારે સુરાજી ઉભા કરવા મારે ઢોકળો હું આવું હું આવી તો ડાયરેક્ટ પગલું ના પડશો હું આવીને તમને સમજાવું પછી બધી વાત પેપડે જવું પડશે દુશીને હાલો નહીં તે હાલો લેવા સ્પેશિયલ જવું હોય કેવું પંજે કર્યા હા ભાઈ તો મેહાણા જવું કોમ એવું હા હો તમે મેહાણા જાઓ તો ગમે તે બજારમાં શોધોણા છો બહુ થયું બિન અડીસમાં કર્યું છે તમે ઇસ્લામ બેને કોને કીધું આવું તમે નહીં યાર પછી આ બધું તળાવ કોને કરે મને કે હા પોપટજી અમારા સમાચાર લઈને એ આવી તો હવે ચાડીઓ તો હા આખા ગામમાં ખબર તો હા તમે બખાડવા માટે આનો ચાડીઓ સમાચાર લઈને આવી ગયા એવું હા કિશોર બે બધા પછી તમને ખબર જાવડો ના બહુ તો જવું અમારે હા તમે જો બેહો બેહો બિહારી આવા મારા ખાતા ના બેહવા દઉં બેહો ભાઈ ના ચાલે લે જોડી ના બેહું અમને પૂછવા આવ્યા અલા તમારું વાત અલ્યા એક જબર લોચો પડ્યો યાર કેવો લોચો પડ્યો આપણે પેલી મીટિંગ નથી કરી ઓગણવાડી હવે એમાં લીલોજી ને મારા બેટા શું કહે ઓકે કે આ બધું સોનું તમે ચાલો ગોઠવ્યું અને રમેશજી તમે બિના રીતમાં સરપંચ ચાલો નક્કી કર્યા બધાનો પ્રચાર તો કર્યો તો પછી બોલે આપણી હે આપણે ઊંધું ખાલી ના બોલ કરે આપણે સરપંચ બનવાનું એટલે હું કઈ કરો તમે કહેજો હું એમને પૂછતા હોઉં એમને શું વાત થાય મને ખબર પડે નહીં યાર પૂછતા હો તમે કહે લેજો અરે ગોઠિયાનું હું લીલાજી શું કોમ પડી અચાનક મારે એવું કેવું કર્યું કે આ મોને મારા હું હાથ મિલાવતો નહીં મારા હું નજર મિલાઈને વાત નહીં કરે તમે ઊંધું જ કર્યું ને તારું કર્યું સમજ્યા એમ હું જો રમેશજી પૂછ્યું ભવનજી લીલાજી પેલું રમેશજી ફોરમ કર્યું ચૂંટણી તો નહીં જ કરવાની જો તમે કહો દુનિયાથી મને આ બહાર માલો વિચાર એવો કોને લાવવાના રમેશજીને જ લાવવાના આ લીલાજી તો લીલું બદલ્યા છે પણ કોને લાવવાના હા રમેશજી લાવવાના સુજાજી ઉભા હા અલ્યા સુરાજી તો ના લેવાય સુરાજી ના 5 વર્ષ લાયા તા ને તે બધું આ સરકારી ઘર પાછળ ને બધા ચેક લઈને તો વાપરીને જલસા કરી ગયા યાર સુજાજી ના મેરું હું બિન અડીસમાં ના થવા દઉં ચૂંટણી તો બિન હરીફત થઈ છે સરપંચ ના રમેશજી થવા આવશે દઉં ના થવા દઉં કેવું કે અને તમે ના મતા પૈસો જેવો તેવો હિસાબ પાવર તમે જોયો ને પાવર ગમે એવું હોય તમારો ઈશાનો પાવર એટલે તને બતાવો તાર જોવું હોય તો બતાવો આ જો 10 રૂપિયા વાળો પાવર હા મેં કિસી સે ડરતા નહીં એ તો કરિયાનો ભરાઈ દેજો ઘડિયાળમાં નહીં કોટા ફળે તો હા ચૂંટણી તો રમેશજી જ જીતવાના ક્યાં રમેશજી હા રહ્યા સુરજ જીત્યા રમેશજી મારા મિત્ર હા ફોનજી મેરે તમે કશું જ કરે તો ને પૂછ્યા ઉઠ બોધા કોંડી બોધા હા આ વાત કાલે ચોક કરવાની આવતી ત્યાં બધો વાત નહીં કરી આ ચાડી આ કરી બોમ્બમાં હમ બગાડે હે તો 2 જણા જ બગાડે હે આ ચાડીઓ એક તું અને કા લીલોજી
તમારે પૂછવું તો ખરું. ગામમાં હાલું કામ તમને થાય નહીં ગમતું નહીં, યાર? પચાસ રૂપિયા પૂછવું તો ખરા ને. બોલતા મારા તો આપણો બા વાને એવું કીધું તું હમણાં મારી વાત વાને એમ કીધું કે લીલોજી મરવા પડ્યા બરાબર કે હા ચાલો એમ કીધું તું અલ્યા, એ જૂઠું બોલે છે. લીલાજીને નતું કીધું, પેલા હેમતાનું કીધું તું યાર. એમતાનું કીધું તું ભોજન ડખો કર્યો કરી એમ તો નહીં, એમ તો મોમાં તો પડે. એમ તો જીવે જ છે. એવું ના મળવાનું કીધું. હા, આ તમને મરવાનું કીધું તું તમારી વાત નહીં, હેમતાની હતી પણ એમ તો નહીં જીવે, થોડા દાડા થાય તો કઈ ને ખાવાની બીમારી વધી ગઈ. એ બને આ ફોન બોન કરતા નહીં તમે. મારી વાત હોભળો. અને કોને કીધું તમને? તારા સમજાવવા સમજાય છે લીલાજીને ચૂંટણી તો બિન હરીફ રમેશજી જ લાવવાના. કોઈ સાચી. હા, તમે ગમે તમારે તો સુરાજી નક્કી લાવવાના હોય 100% સુધી ક્યાં સુરાજીનો ભરોસો મને નહીં આવતો. ફોરમ ભરવાનું છે. ગમે તે આવો. ઈસા વાત કહું આપણે ગમે તે એને તૂટી જાય પાપા રમેશજી નક્કી કર્યા બરાબર બોલી મૂકેલું ગળાય મારી વાત હોભળ, ચૂંટેલું તો ના ગળાય મને ખબર છે, પણ હવે આ બે અવળા ફાટ્યા અને પેલો ત્રીજો સુરોજી આવશે ને તો એ અવળું જ જા અને આપણી વાત નહીં હોભળાઈ યાર. ચૂંટણી લડશું બીજું શું કરશું આપણે ગમે તે કઈ તેને લાવી દેવું ના, તમારા બેનું કીધું થાય લે. કેમ લ્યા? ગામમાં અમારા બેન કીધું તાર જ થાય. તમને કહું. તમારા બેનું અલ્યા, મારા સંગાથી જે આયા હે ને એમને તો મેં ઠેકોને પોકાયા હે યાર. આ રમેશજીને તો સરપંચ ના બનાવીને મેલ્યું તો મને ઓળખે કોણ યાર. લ્યો, હા ચૂંટણી કરવાનો શોખ હોય ને તો તમારી ચૂંટણીની ઈચ્છા એ પૂરી કરીએ તાને અમે. ફોરમ તો ભરવું જ પડશે આપણે જો હવે રમેશજીને ફોરમ ભરાવીએ ગમે તે ક્યાં લેવાના? કોના? પેલા, હવે જો રમેશજી લાગાન છોડીએ ને એ અમારો નો મળે તમે વાતો કરો એમ કે મેહોણા જાવ પણ તમે વાત કરવા જતા ઈશા જોડી તમે જો હાલો એટલે અમાર કામ હતું તમે ગમે તે જતા હોય એમ બેહી કે બે ખાઈ બેહી જાઓ. અલ્યા, તું દાડિયા બેહી જા દાડિયા તારું કામ નહીં તું તો બધા બધાય બગાડે. ક્યારે ખૂણો પડે હ આ તાળીઓ ઓછો નહીં ખાઈ બેહી ગયા. કોણ? ઓ બુકા હા શું મારી મળે બેટા પેલા આવો. ડબલ લોચો માર્યો લીલાજીને ગોઠશે નહીં. ઓવા શું કેવું? તો કઈ નહીં ગોટા પણ એક બીજા ચડીએ તો ભરવાનું કર્યો કોક તો કરવું તો પડશે જ બિન હરીફમાં ચૂંટણી નહીં કરવા દે. હા, આપણે ભેગા થઈ જઈએ. હા ઝાડવાળું બહુ ઘર બનાવ્યું છે અલ્યા, બહુ ડફાળો થયો તમે જે લોચો જબરજસ્ત બોલ્યો યાર. કેવો લોચો પડ્યો હવે મેં તો નતું કીધું બિન હરીફમાં ચૂંટણી લડવાનું. મારા બેટા પેલા લીલોજી અને પેલો ભૂપત નહીં આખા ગામમાં બધાનો હાથ વાળે ગાડીઓ એને હા ને એવી ચાવી ભરી હે ને લીલાજીને તે ચૂંટણી લડવાનું. શું કહે કે અમે સુરાજી ઉભા કરશું કારણ કે બિન હરીફ તો આજે નહીં કાજે નહીં શીખવા દી તમને. સુરોજી તો કશું કરી નતું યાર અલ્યા, મેં કીધું બધું સમજાવ્યું. મેં તો એમને એટલું બોલીને આવ્યો ને કે મારા બેટા હરામ તો બોલે જ ચાલે. મારી બીકમાં મારા બેટા રોઈ જાય એવા થઈ ગયા. બોલો છે ને આવું શું કરશી તો કશું નહીં. હવે એ કહે તો આપણે ફોરમ ભરવું પડે. ભરવું પડે જો ગરમ ફટકાટે રૂપિયા જેટલા લેવા તો લઈ નાખશે. હા, ચૂંટણી તો આપણે જ જીતવાની હે. અને આમાં રમેશજી ચાલવાના છે મારે એ લીલે બીલે શું ખબર પડે યાર આમાં? પબ્લિક ને આપણો ગરમ આમ ગરમ થઈને જીતવી આપો અલ્યા, ગરમ થવાની વાત નહીં. પણ કેવું ચૂલીઓ કરતા હતા યાર, પછી મૂલ્યો પર ચાલ્યો નહીં. નહીં નરમ થવાનું આપણે ગરમ નહીં થવાનું ગરમ થવાનું એટલે આપણે ઈચ્છ્યું બબે લાફા વહેતા છે. બોલો આ કોંજી બધો બોલતા હતા. આમ ધીરા ધબ કઈ ના છે. બબે લાફે કે પેલા તમે એ ઝઘડો કરો તો ઝઘડો છે. બે થોડી હતા એક હા લાફામાં. માણસ ઝઘડો નતો કરવાનો હું તો ના છોડું યાર. મને ખબર છે બોલજી, તું પેલો અમે કોઈ દાડો કરતા નહીં બરાબર અમે પહેર્યા ને એક જ અમારો જીવન હોય સાજી હા, જો મને સરપંચમાં તમે લાવશો ને તો આખા ગામમાં જલેબી 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 થઈ જશે એવું અને ખૂબ તમારો આભાર અમારો એટલે તમે પછી સરપંચ મેલી પછી રસોઈયા ના બની દો જલેબી પાવવા માટે યાર. રસોયા નહીં ભલા નકર જલેબી જો ગુંચરો તરાવશો ને ગામમાં તો કદી કોઈ બીજા પોત વાલે તમે સરપંચમાં નહીં આવો પાછા. એ તમે જુઓ તો ખરા ને અચ્છા, હું કહું ખર્ચો થવો જ થાય પણ ના હોય તો ધૂળ પર તમારે પ્રચાર કરવો હે. આવો હો ઢોલ લાવવાનો ને હા, બે ઢોલ કરીએ બે ઢોલ કરો પંજી કાલ આપણે અને ના હોય ગલાલ લાવજો પાછા એ તો બધું લાવીએ અને કાલ આપણે ફોરમ ભરી આવીએ. હા, ચલો કાલે આપણે બે ફોરમ હો, બેહો તાણ શાંતિથી ચિંતા કરવાના હું જો અમે બધું હું આગળ છું ને એટલે તમે સરપંચ સમજી લ્યો હો ને. એ હા ચાલો એ હા રમેશજી હો હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા